એમની પાસે કોઈ ફાઇનાન્શિયલી ઇન્કમ ના હોવા છતાં એ મારી સાથે મારા પૈસે બધી જગ્યાએ ફર્યા અને લાસ્ટમાં ગણપતિ ફંક્શન કર્યું હતું. એમાં મારો 50,000 રૂપિયાનો ખર્ચો કરાવડાયો હતો એમને. અને બહુ શોપિંગ ને એવું તેવું કપડાંથી લઈને બધું મારી પાસે અત્યારે પ્રૂફમાં પડ્યું છે કે જે અહીંયા આગળ ઉતારીને અહીંયા આગળ જ મૂકીને ગયા છે, હું આવું છું એમ કરીને. એ વ્યક્તિ પોતે સંત નથી, પોતે સાધુ નથી, એ બ્રાહ્મણ છે. એમના ગુરુ સાથે મારી વાત થઈ હતી. જેમ કે એમના ગુરુ કહે છે કે એ મારો ચેલો નથી અને હું એનો ગુરુ નથી, એવી રીતે એમને વાત કરી હતી મારી સાથે. અને આગળ પણ એ મુખ્ય વિશે ચર્ચા થઈ રહી છે એ બાબતે. બટ એમના ગુરુ એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી કે એમનો ચેલો છે.